બોલો બા, બોલો. શું નામ તમારું? ઉષા. ઉષાબેન. ઉષાબેન નરભાઈ માળી. ક્યાંથી આવ્યા બેન તમે? બાજવા, તિફાંડી, કોયલી. બાજવા અને વડોદરા. વડોદરા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? એક છોકરો હું ને 4 છોકરા ને હું. એક છોકરો, એના 4 છોકરા. એના 4 છોકરા. હા, 2 છોકરો 2 છોકરા. અચ્છા. અને મારી વહુ ને હું. તો તમારી જિંદગી તો આમ સારી હોય એવું લાગે છે, પણ આમ અંદરની પીડાઓ કંઈક જુદી દેખાવા છે. હા, એટલે મને લખવા થઈ ગયો તો. અચ્છા, તમને લખવા થઈ ગયો? હા, એટલે મારાથી બોલવાનું એનર્જી નહીં આવે કામની. બરાબર. તો શું તકલીફ આવી આપણે ઘરે? મારે બહુને બનતું નહીં એટલે ગુસ્સામાં બોલી ગઈ એટલે ગુસ્સામાં નીકળી ગયું. એમ ગુસ્સો અમુક વાર કડવો ઘટડો પી જવાનો, પણ ચેન કર્યું, બહુ કર્યો ત્યાં લગી નહીં થતું. થાય એટલું સહન કર્યું, પણ લિમિટ આવી ગઈ હવે. છોકરાને ખબર નહીં તમારી આ બધી કે બહુ હેરાન કરે છે? બહુ બધું છોકરાને ભરે, છોકરો કડવો થઈ ગયો આખો મારી જોડે. બોલે ચાલે નહીં, વાત નહીં કરે, કશું નહીં મારી જોડે આવી કેવા ગુસ્સો કરે બરાબરનો. છોકરાને તમે કશું કહેવા જાવ તો એ ઝઘડો કરે છે. હું રોજ કગાટ કરું તો ઘરમાં બધું વાતાવરણ બગડી જાય છે, એટલે મને બહાર નીકળી જવાય. સાચી વાત છે. એટલું મારી મેં એનું એડ્રેસ મારી જાતે લખીને એ અંદર આવી છે, જાતે જ એકલી આવી. તો જાતે તમારા વિડીયો જોતા હતા મારા? હા, પહેલાથી વિડીયો જોતા હતા મારા? એ બધું કાગળ મેં લખી લીધું, પણ 5 ભણેલી છું હું. બરાબર. બધું જોઈને લખી, ફોન નંબર, તમારી એડ્રેસ પછી હું લખીને બતા દઉં. રિક્ષામાં બે નહીં આવી કાલ. બરાબર. ઉષાબેન, હવે રડવાનું નહીં. ઉષાબેન, હવે સમજ્યા? તમે ગપ્પા પેલા એમ નહીં, પેલા તમે જુઠ્ઠું કેમ બોલ્યા એમ કહો મને. તમે જુઠ્ઠું ના બોલે? તમારે એક છોકરો છે? એક જ છોકરો. 2 છોકરા નહીં તમારા? ના, આ હોમે ઉભો કોણ છે? એક જ છોકરો છે બસ. તમારા હોમે ઉભો છે કોણ છે? એ છોકરો છે ને. કેટલા થયા? 2. કેટલા થયા? બોલો છે. 2 થયા ને? તો હવે એક ના બોલતા, હા, એટલે આપણો ઝઘડો થશે પાછો. બરાબર. ચિંતા નહીં કરવાની, મસ્ત રહી, હે ને? એડિયા કરે બધું હવે. બરાબર. જીવન છે, પછી શાંતિથી તમારા જેવા બધા કેટલા બધા લોકો છો, જો, હે ને? મજા આવશે. બેડ આપે તમને? હાલો, ટેન્શન ના લેશો. હા, આપણે હજી વાતો કરીએ બધી, હા, બીજી બધી ઘણી બધી વાતો કરીશું. કેટલા છોકરા તમારા? એક જ છોકરો. એના 2 છોકરા. તમે હંગાત 2 ને મારા છોકરાના 2 છોકરા છે. ફરી પૂછીશ, હા, યાદ રાખજો. હાર હાર.